એટલે ચેતનનો વિચાર કે પોતાનો વિચાર? પોતાનો વિચાર. આ ચેતનનો વિચાર કરે એમાં શું વાંધો? ચેતન આવવું હોય એમાં કિરણું ફૂટે, કોઈની હાબેટમાં ન આવે. ચેતન આવે? ચેતનને કોઈ તલવાર મારી શકે? તો ચેતનને કોઈ તલવાર મારે તો શું થાય? તલવાર કપાઈ જાય. કારણ કે ચેતન તો એને ઝીણો હોય ને, ઝીણો હોય ને. ગીતામાં ભગવાન નથી કીધું અછેદ્યો મદાહ્યો અક્લેદ્યો સ્વચ્ય એવ ચ. પછી એને ભાષ્યમાં શું કીધું? એને ભાષ્યમાં શું કીધું? એ હું કરવાને કપાતો નથી. કારણ કે જેનાથી જે ઝીણું હોય એ એને કાપે. જેનાથી જે ઝીણું હોય એ એને કાપે. એટલે આત્મા ઝીણો કે તલવાર ઝીણી? તો કોણ કને કાપે? આત્મા છે તલવાર ને કાપે. એટલે એવો વિચાર કરવાનો શું કરવાનો? આત્મ વિચાર એટલે શું કરવાનો? આત્મ વિચાર એટલે પોતાનો વિચાર. અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા દ્વંદ્વૈર વિમુક્તા સુખ દુઃખ સંજ્ઞે ગચ્છન્તિ મૂઢા પદ્મ વ્યયમ. જે અધ્યાત્મને નિત્ય જાળવી રાખે એ અવ્યયમ પદમ ગચ્છન્તિ. અધ્યાત્મને જાળવી રાખે એટલે આત્મવિચારને જાળવી રાખે એ ભગવાનના ધામમાં જાય. શું આત્મવિચાર? તલવાર ને ઓલો કાપી નાખે ને ઓલા તલવાર ન કાપે. પાણીને ઈ પલાળી દે પણ ઈ પાણી પલળે નહીં. એવું જ છે ને ગીતામાં તો એવું કીધું. પાણીને પલાળવું હોય તો કોણ પલાળી શકે? આત્મા પલાળે. પણ ઈ પલળે નહીં કારણ કે એનાથી બહુ ઝીણો છે. એને આત્મવિચાર ન કહેવાય. ઈ તો એક ટાર્ગેટ છે કે આવો થાવો જોઈએ. આત્મવિચાર શું કર્યો કહેવાય? કે એ ટાર્ગેટમાં મારે અધૂરું કેટલું છે તો એને આત્મવિચાર કર્યો કહેવાય. એ તો એક ટાર્ગેટ છે. પાકો આત્મા આવો હોય એમ. એમાં પાછી બધાની જુદી જુદી માન્યતા. એ તો ખાલી આ તો જનરલ સાંખ્યની માન્યતા છે. પણ રામાનુજાચાર્ય કોને આત્મા માન્યો? ભગવાનનો સેવક. ગુણાષ્ટક પ્રાપ્ત કરી અને ભગવાનનો સેવક બને એને આત્મા માન્યો. તો એ આત્મવિચાર થઈ ગયો. આપણે બ્રહ્મસૂત્ર પ્રમાણે કર્યો તો બ્રહ્મસૂત્ર પ્રમાણે આત્મવિચાર કર્યો હતો. તમે સાંભળ્યું હતું કે નહીં? બ્રહ્મસૂત્ર સાંભળ્યું હતું? જગ્યા પેટમાં નહોતા? એની પેલા આવી ગયા હતા. એ તમારું કામ નહીં. આમાં તમારી ચાંચ નહીં ખોતે. આત્મવિચાર એટલે પોતાનો વિચાર. બોલો તો એક ટાર્ગેટ છે. અતિ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય. એમાં અક્ષર રૂપ થઈને અનંત કોટી બ્રહ્માંડો જેના રોમમાં ઉડે છે એવો થઈને ભગવાનનો સેવક થાય તો એ તો ખાલી ટાર્ગેટ છે. ટાર્ગેટ ને સંભાળે એટલે આત્મવિચાર થઈ ગયો કહેવાય નહીં. આત્મવિચાર એટલે તો પોતાનો વિચાર. ટાર્ગેટ તો હંધાઈનો છે. શું ટાર્ગેટ તો આપણે એકનો જ છે કે બધાયનો છે? તો બધાયનો હોય ને આત્મવિચાર કહેવાય. આત્મવિચાર એટલે તો પોતાનો વિચાર છે કે હવે મારે એ ટાર્ગેટ છે તો હું ક્યાં છું અત્યારે. એમાં ખાસ કરીને હું જોવાનું
હે અધૂરું એ પેલું જવાનું કે મારે કેટલું અધૂરું છે અને એમાંથી હું કેટલું હાલ્યો છું એવો વિચાર કરે અને આત્મ વિચાર કરે. મારે જ અહીં એવો જ વિચાર કર્યો કે માયાનો ભાગ કઈ ભળી જતો નથી ને, અમારામાં કઈ ખોટ આવી જતી નથી ને, પ્લસ માઇનસ શું છે, માઇનસ કઈ આવી જાય છે એનો રાતને દી વિચાર કરે. પ્લસ આવે છે કે નહીં એનો રાતને દી વિચાર કરે. હોની પેઢી અરે આ બહુ સમજાય નહીં એવો છે એટલે હોની પેઢી દ્રષ્ટાંત દે. હોની એમાંથી શું કરે? હોનામાંથી કાઢે નાખે, બીજું કરે. દ્રષ્ટાંત મારે શું કરવા દીધું કે હોની તમારામાં નાખે છે કે કાઢે છે? હોની કોણ? માયા. માયા રૂપી હોની. માયા તો આપણામાં ભેળવે જ કે કાઢે? માયા ભેળવે બ્રહ્મરૂપ કાઢે. તો તમારું ધ્યાન ન કરે. માયા જ કાઢે છે. માયા છે ઈ માયા જ કાઢે. બ્રહ્મરૂપ ભાવ હોય થોડો ઘણો ઈ કાઢે. માયા ભેળવે. માયા કાઢે હોતે અને માયા ભેળવે હોતે. શાસ્ત્રનો અને સાધુનો આધાર લે તો માયા છે એમાંથી બગાડ કાઢે. જગતનો અને પોતાના અહમનો આધાર લે તો માયામાં ભેગ ભેળવે. કાઢે છે કે નાખે છે કોણ? વિચાર છે એ આત્માનો છે કે પરમાત્માનો છે? મહારાજ કે આત્મ વિચાર કરે એમાં એક કોઈ તો જગત છે ને એક કોઈ તો ભગવાન છે, અને બે ની વચ્ચે વિચાર ઠરે છે. એ ઠરે છે કોનો છે? શાસ્ત્ર. શાસ્ત્રનો વિચાર છે. શાસ્ત્રનો વિચાર એને પોતાનો કરવાનો છે. એને પોતાની શુદ્ધિકરણ માટે કરવાનો છે. કે જગત ભળી જતું નથી ને, ભગવાન વછૂટી જતા નથી ને, ભગવાન કેટલા ઓછા થઈ ગયા સાંભળતા, જગત નો કેટલો ભેગ ભળી ગયો, એવું રાતને દે વિચાર કરી રાખવાનો. એને કોની પેઢી દ્રષ્ટિ કોની રાતે હોતે કામ કરતા હોય અને ટપ 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 ટચકા મારતા હોય. કોઈની કામ કરતા જોયા નહીં હોય. કોની કામ થોડો માર પછી બીજો એકાદ ઠાકે બીજે હાથે થોડો માર, પણ એક ટપાકામાં રીધમમાં ફેરફાર ન થાય. એને ટચકામાં રીધમમાં ન પડે. એટલે માયા છે એ એકદમ કરી રાખે, ટચકા મારી રાખે. માયાનું કામ તો સાવધાન ન હોય એને બગાડવાનું, સાવધાન હોય એને સુધારવાનું. સુધારે છે એ માયા સુધારે છે. મહારાજે એવું કીધું કે જેને ભગવાનનો આશરો થયો એને ઇન્દ્રિય અંતઃકરણ છે એ સુખદાયી છે ને એની ભક્તિને અતિ પુષ્ટ કરે છે, અને એની શુદ્ધિ હોતે માયા જ કરે છે. આત્મા છે એ તો સાધન વિનાનો છે. સાધનો તો બધા માયાના છે, અને એ માયાના સાધનોથી જ શુદ્ધ થવાય છે ને માયાના સાધનોથી જ બગડાય છે. જે પોતાની ખોટનો સરવાળો કરી રાખે એ સુધરે, અને જે પોતાના સરવાળાનો સરવાળો કરી રાખે એ બગડે, અને કરે તો એ માયા. એટલે માયા પાસે હોની પેઢી બેઠી છે. આપણે આપણો સરવાળો કરી રાખીએ હું આમ કરું, હું આમ કરું, હું આમ કરું, હું આમ કરું, એટલે બગડે. મારામાં શું ખોટ છે, મારામાં શું ખોટ છે, મારામાં શું ખોટ છે, તો સુધરે. હોની પેઢી દ્રષ્ટા. અને મહારાજ એ જ વાત કરી. મારે જો વાત કરી હોય તો એ જ કરી છે. બીજી કઈ હોની પેઢીનું દ્રષ્ટાંત મારે જાડું દીધું છે. 2-3 દ્રષ્ટાંત દીધા. એ તો ખાલી પછી અમુક ભાગ મેળવવા. ઉદાસી થવું, જગતમાં વૈરાગ કેળવવો તો કેના જેવો? મરવા પીડ્યો હોય એના જેવો. મરવા પીડ્યો હોય એના જેવો.
રાજાનો દીકરો મરી જાય એને એવો વૈરાગ. વૈરાગ કેળવે ત્યારે આમાંથી શુદ્ધ થયા અને પછી ભગવાનમાં જોડાય ત્યારે વધારે શુદ્ધ થાય. આત્મવિચાર એટલે પોતાનો વિચાર, પોતાનો એટલે પોતાનો ઓન આઈડિયા નહીં, ઓન આઈડિયા નહીં, પણ પોતાનો વિચાર એટલે પોતાની ઓન સ્થિતિ એનાલિસિસ. ઓન એનાલિસિસ. મહારાજે કીધું કે અમારું અંગ કઈ એટલે અમારી સ્થિતિ કીધી છે. આપણી સ્થિતિ શું છે એનું એનાલિસિસ કરવા રાત નથી કરે અને ટાર્ગેટ ની હારે હરખાવી કરવા. ટાર્ગેટ આવો છે કેવો? બ્રહ્મરૂપ થઈને ભગવાનને રાજી કરવા હાટું એની સેવા કરવા, એ ટાર્ગેટ. હવે એની મેળવતા જવાનું અને આત્મવિચાર કરતા જવાનું, પોતાનો વિચાર કરતો જવાનું. હું ક્યાં પૂગ્યો અને કેટલું બાકી, હું હાલું છું, આગળ જાઉં છું, પાછળ જાઉં છું, એનો પોતાનો વિચાર. અને સીધી વાત કે જો પોતાની ખોટ ઓલું કાઢતો જાય તો એ આગળ, અને પોતાનો પ્લસ પોઈન્ટ જોતો જાય તો એ પાછળ. આ આત્મવિચાર. આત્મવિચારમાં એટલું જ કરવાનું, બીજું કઈ નહીં. હું ચેતન છું નહીં તો જેવો હશે એવો ઉભો થઈ રહે. ચેતન છું બોલો છું એ તો જેવું ટાણું આવે ત્યારે ઉભો થઈ રહે. એટલે એવો કઈ બહુ વિચાર કરવાની, ઠીક છે, ટાર્ગેટ બાંધી રાખવાનું કે આવું મહારાજ આવું કે છે, બ્રહ્મરૂપ થઈને ભગવાનની સેવા કરવી. સંકલ્પ છે ને એ સવિષય છે, સાપેક્ષ. સંકલ્પ શેનો સંકલ્પ એ પ્રમાણે શુદ્ધિ અશુદ્ધિ થાય. માયાની અશુદ્ધિ છે, ઓલી બધી શુદ્ધિ છે, પણ એના કરતા પોતાની ખોટ, માયાની અશુદ્ધિ ઓલા એમાં કઈ આ વધી નથી જતો, પણ પોતાની ખોટ નું અને પોતાના પ્લસ પોઈન્ટ નું એનાલિસિસ કરી રાખે તો એમાં ખોટ ઉપર વધારે ભાર દે તો આગળ વધે, અને પ્લસ પોઈન્ટ ઉપર વધારે ભાર દે તો પાછળ. અપવિત્ર કેટલો છું ટાર્ગેટ રાખ. આપણે પેલા શું થવું છે તો ટાર્ગેટ રાખ. આપણે ભગવાનના સેવક થવું છે, આપણે મહાન થવું છે, આપણે બીજું કઈ જાવ બોસ થવું છે, એને ટાર્ગેટ રાખ. તમારે શું થવું? એટલે એ સેવક કેવો હોય તો એનો મહારાજ વધારે કીધું હોય એટલે ટાર્ગેટ રાખે. હવે મારામાં ખોટ કેટલી એને મેળવી તો મારે શું કીધું, પોતાની ખોટ ન દેખાતી હોય તો સાયદી એટલે હું ઓગની હારે હરખાવું. ઓગની હારે કોની હારે હરખાવું? આગળ નીકળ્યા હોય એની હારે હરખાવું. વાહિલા હોય એની હારે હરખાવે તો ખાડામાં પડે. પોતાથી વાહિલા હોય એની હારે હરખાવે પોતાની જાતને તો ખાડામાં પડે. એટલે ખોટ ન દેખાતી હોય તો મારે જો ઉપાય કીધો છે. ન દેખાતી હોય તો આમ જોઈ, પોતાની ખોટ ન દેખાય તો આમ જોઈ. આત્મવિચાર એટલે હું એટલું જ જાણવાનું છે. આત્મવિચાર એટલે હું આપણે ગોખી બેઠા છીએ ચૈતન્ય શુદ્ધ પલ્લે નહીં કપાય નહીં એવો. એમ આત્મવિચાર એટલે પોતાનો, હું ક્યાં છું અને મારે કેટલું બાકી છે, મારી ખોટ કેટલી કહેવાય, એટલો જ વિચાર કરે. મારા હું ક્યાં છું અને મારે પ્લસ પોઈન્ટ ક્યાં છે એટલો વિચાર કરે છે પાછો. અને આત્મવિચાર
એની ચાવી. પણ કોઈ માણસ એકાંતમાં પણ પોતાની ખોટને વિચારી નથી શકતો, એટલું બધું ભડકે છે ખોટથી. અમે બેઠા હોય મારી ખોટ મળું કહેવાતો તો અમારે થોડુંક ભડકવું જોઈએ કે મારું આબરું નહીં રહે કઈ આમાં. પણ એકાંતમાં હાથને પાતાળે બેઠો હોય તો પોતાની ખોટ નથી વિચારી શકતો, ભડકે છે. હું આવો હોઉં કઈ, એ પોતાનું વરવું રૂપ દેખાય છે એટલે પોતાની ખોટ નથી. પોતાની ખોટ વિચારવી એ આત્મવિચાર કરતા એક ડગલું ઉપર છે. આત્મવિચાર કરતા મારે જે આ બધા બધું કીધું નિત્ય હું તો અમે તો મંડ્યા જ છીએ, રાત ને દી મંડ્યા છે, હોવા દેશ આવું વિચાર. પ્રતિપાદિત વિષય ભક્તના અંગની શુદ્ધિ અશુદ્ધિ. મુખ્ય મુદ્દા પોતાના હૃદયમાં અંગની એટલે એ મારા જે સ્થિતિ નીકળી, આપણી સ્થિતિ છે એમાંથી શુદ્ધિકરણ થઈને હજી ઊંચી સ્થિતિ કેમ થાય? આપણી સ્થિતિ છે એમાંથી હજી સ્પોઇલ થઈને ડાઉન કેમ જાય? બે વાત ફરી. પોતાના હૃદયમાં પોતાની આત્મશુદ્ધિ નિત્ય તપાસવી. મરણ આવ્યા પહેલા મરણ પરિસ્થિતિનો વિચાર કરવો. આ વચનામૃત શુદ્ધિની પ્રક્રિયાનું છે. મરણ આવે ત્યારે બધી ખોટ સામે આવે છે, પ્લસ પોઈન્ટ નો સામે આવે. માણસને પોતે સામાન્ય માણસ હોય એનું મરણ આવ્યું હોય તો એને પાપ કર્યા હોય એ સામે આવે કે કોઈને કર્યા હોય? પેલા પાપ આવે, બે આવે, પણ ઓલા વાહે ઉભા શું કરવા? શું કરો? ઓલા વાહે શું કરો? ઓલા જોરદાર હોય, જોરમાં કર્યું હોય, પાપ કર્યું હોય ત્યારે એટલું કોઈને કરવામાં જોર ન કર્યું હોય એટલે પછી ઓલા આગળ જ ઉભા રહે કે જોરમાં એટલું બધું જોર કર્યું હોય પાપ કરવામાં અને અવળું કરવામાં એટલું બધું જોર કર્યું હોય એટલે બધી અવળા જ સામે આવે. કારણ કે જેટલું જોર કર્યું હોય એટલું ઓલામાં હોતે જોર હોય, અને ઓલું સારું કરવામાં જેટલું જોર કર્યું હોય તો એ આવે, પણ એટલું બધું જોર થાય નહીં સારું કરવામાં. એટલે માણસ સામે એ આવે, એટલે સામે આવે એટલે મહારાજ ને એમ કે આ જો ક્યાંક વિચાર કરીને આને સામે કઈ આવતું હોય તો, આને યુક્તિ બતાવીને આની સામે કઈ આવતું હોય તો આ વચનામૃત શુદ્ધિની પ્રક્રિયાનું છે. જૂના સંતો સોનીની પેઢીનું વચનામૃત કહે છે. સોનીની પેઢીમાં મહારાજ કહે છે કે શુદ્ધિ અને અશુદ્ધિ બંને પ્રક્રિયા ચાલુ હોય છે. જો જરાક ધ્યાન ન રાખે તો તેની સામે જ સોની અશુદ્ધિ ભેળવી દે છે. તેથી તો સંસ્કૃત સાહિત્યમાં સોનીને પશ્યતો હરહ, નજર સામે ચોરનાર કહીને તેની મજાક કરે છે. પશ્યતો હરે અંદર દેખતા ચોરે, ઓલા ચોર હોય તો બધા હત્તા ચોરે, ધણી ન હોય ત્યારે ચોરે. આ તેનો ધણી બેઠો હોય એમ જોતો જ હોય, ત્યાં ચાપીને બેઠો હોય ત્યાં ચોરે. આ માયારૂપી હોની તો એના કરતા પણ વધારે ઓલો હોશિયાર છે એમ. એટલે હોની નું દ્રષ્ટા ત્યાં જોતો હોય કે હું કરતો હોય અને ઓલો ચોરી લે. સોનાની શુદ્ધિ પ્રક્રિયા પણ તેની પેઢીમાં જ શક્ય છે. આપણે ઘેરે કરીએ કે શુદ્ધિ, આત્માની શુદ્ધિ તો એ હોની કરે તો જ થાય, માયા કરે. એટલે માયામાં આવો વિચારો બધા માયાના છે, એટલે હવળો વિચાર કરે તો એની શુદ્ધિ થાય, અને હવળો વિચાર કરે તો એની અશુદ્ધિ. વિચાર તો માયાના છે બધા. તેમ મહારાજ હૃદયરૂપી સોનીની પેઢી કહી છે. તેમ મહારાજે હૃદયરૂપી સોનીની પેઢી કહી છે. માયારૂપી સોની તેમાં કામ કરે છે. સંકલ્પ વિકલ્પ રૂપી ટચ હથોડા ચાલુ છે. લુહારનો હથોડો ચાલે અને સોની જ્યારે સોનામાંથી વરખ બનાવે ત્યારે જે હથોડો ચાલે તેમાં ખૂબ તફાવત હોય છે. સોનીનો હાથ બદલી જાય
પણ હથોડાના ટચકામાં અંતર ન પડે. એટલે મહારાજ કહે અખંડ ટચ ટચ ટચકા મારે છે. તેમ અખંડ દેહ ભાવના સંકલ્પ થયા કરે છે. તેથી તો શાસ્ત્રમાં કહ્યું છે કે હરંતી જ્ઞાન રત્નાની તસ્માત જાગૃહી જાગૃહી. આ વચનામૃતમાં પણ મહારાજ અખંડ જાગૃતિ રાખવા ભક્તોને બતાવે છે કે જો જરાક નજર ચૂકે તો તરત સોનું કાઢી લે છે અને વજન બેલેન્સ રાખવા રૂપું કે ત્રાંબુ ભેળવી દે છે. તેમને આવું દરરોજ કરવાથી માસ્ટરી આવી ગઈ હોય છે. તેમ સાધક ગમે તેટલી સાધના કરે કે કરી હોય પણ થોડી જ ગાફલાઈ સેવવામાં આવે તો તમામ ઉપર પાણી ફરી વળે છે. પરાશર, સૌભરી, ભરતજી, નારદજી વગેરે મોટા મોટાના જીવનની શાસ્ત્રમાં કથાઓ બતાવે છે કે થોડી જ ગાફલાઈથી આખી જિંદગીની સાધનાઓ ઊંધી વળી ગઈ છે. તેથી સાધકે સાવધાન રહેવું જોઈએ. બીજાની ચોરી જલ્દી પકડાઈ જાય પણ સોનીની ચોરી પકડાય નહીં. શંકા જાય કે તેમણે ચોરી કરી છે તો સાબિતી પણ સોની પાસે જ કરાવવા જવું પડે. જો તમે રૂપું ભેળવેલું છે એટલે આપણે પ્રમાણ કોની પાસે કરાવી? આપણે પ્રમાણ કરીને કે હું વધ્યો હું ઘટ્યો, પ્રમાણ આપણે કરવાનું. શંકા જાય કે તેમણે ચોરી કરી છે તો સાબિતી પણ સોની પાસે જ કરાવવા જવું પડે. તેથી આપણે શું કરી શકીએ? તે કહી દે કે ચોરી નથી થયેલી, સોનું શુદ્ધ જ છે. તેમ ઇન્દ્રિયો અંતઃકરણ અશુદ્ધિ કરનારા છે. તેની પાસે જ પાછું શુદ્ધિકરણ કરાવવું માટે જાગૃતિ ઘણી રાખવી પડે તેમ છે. જેનો જીવ જાગે, આત્મવિચાર એટલે પોતાનો વિચાર, પોતાને ખોટ કેટલી ગણાય ન દેખાતી હોય તો સાઈડી લેવી મોટા મોટા. એવું થવા માટે મારામાં કેટલી ખોટ ગણાય અને પ્લસ પોઈન્ટ હોય એ જાણો. સારું ભાઈ હાલો એટલું આપણે મહારાજને રાજી કરવા માટે તો એને આત્મવિચાર હાથમાં આવ્યો કહેવાય. અને એ વિચાર હાથમાં આવે તો એ શુદ્ધ થાય. કોનાની પેઢી ઓલો વિચાર આવે કે પોતાનું પ્લસ જ સરવાળામાં પ્લસ જ આવતું જાય તો એ ઓછો થાય. કોની છે એ શુદ્ધિ હોતે કરે છે, અશુદ્ધિ હોતે કરે દૈવ. એની પાસે ગયા આવીને શુદ્ધિ ન થાય, અશુદ્ધિ ન થાય. વિચાર છે એવો છે. આપણે કેવો વિચાર કરીએ છીએ અને આપણું એટીટ્યુડ કેવું છે. વિચાર એટલે એટીટ્યુડ. એટીટ્યુડ ને આધાર બિહેવિયર થાય. આપણું એટીટ્યુડ હોય એ કે સ્વકેન્દ્રિત હોય તો એટીટ્યુડ બીજાનો સેટ. આપણું એટીટ્યુડ પર કેન્દ્રિત એટલે મહારાજ કેન્દ્રિત હોવું જોઈએ. મહારાજને બીજાને અનુકૂળતા આવે. મહારાજ માયા છે એ સોની છે, શું નાખે છે શું કાઢે છે? ત્રણ ગુણ, કામ, ક્રોધાદિક, સ્વાર્થ, પ્રપંચ, ઈર્ષા, અદેખાય, એ બધું ભેળવે કાઢે. આ બોલે આત્માના ગુણો કાઢે. ગુણાષ્ટક કીધા છે એ આત્માના સ્વયં ગુણો છે. એ આગંતુક નથી, એ કાઢી નાખે. બોલું વિદ્રોહ, વિમૃત્યુ, વિશોકો, વિજિગિત્સા, આ બધા એના સ્વયં ગુણો છે કે છે નહીં એને એના એમ નાખી દે કે તું આવો છો, તું મોટો છો, તારું અપમાન થયું, એવું થવું ન જોઈએ. તો એ આ એનું માની લે. નાખે છે એ કાઢે છે બે વાર. વિચાર છે આત્માને શુદ્ધ કરવાનો વિચાર એટલે ફરીની પેઢીની દ્રષ્ટિ. આત્માને શુદ્ધ કરવા, આત્મ જાગૃતિ. પેલા તો આત્મ જાગૃતિ શું કહેવાય એ પકડાતું નથી સાધકને. કે આત્મ જાગૃતિ શું કહેવાય એમ જાણે કે ચેતનનો વિચાર કરીએ. આત્મ જાગૃતિ એટલે પોતાની જાગૃતિ એટલે પોતે વધ્યા ઘટ્યા. ભગવાનને માર્ગે હાલતો હોય તો ભગવાનના માર્ગનો તપાસ કરવાનો, જગતનો માર્ગ હોય તો જગતના માર્ગે. પોતે વધ્યા ઘટ્યા કઈ. ગ્રહસ્થ પાછા એમ બેલેન્સ મેળવી રાખે કે આપણે બેલેન્સ વધ્યું કે નહીં,
બેંકમાં, આને તો બેલેન્સ હોય નહીં એટલે ઓલું બેલેન્સ ને કઈ સંભાળતા નથી. આત્મવિચાર એટલે સ્વ પોતાનો વિચાર, પોતાનો વિચાર ભગવાનની દ્રષ્ટિએ કરો. એમાં ખોટ હોય એની ઉપર મુખ્ય ધ્યાન રાખો કે એ આવી નથી, કારણ કે એને આમંત્રણ દેવું નથી પડતું. સાવધાની ક્યાં વસ્તુને રાખવાની પડે? અજાણતામાં કઈ મારામાં ગુણ ઘરી જાહે એવું થાય? અજાણતામાં આપણે નહોતો જોતો ગુણ ઘરી જાય એવું થાય? અને અજાણતામાં ખોટ ઘરી જાય એવું એ થાય? ધ્યાન ન રાખે ખોટ ઘરી જાય. ગમે એટલું ધ્યાન રાખે તો ગુણ તો આવતો હોય તો આવે ને ન આવે. એટલે સાવધાની છે એ પેલા આપણે કહીએ છીએ ને ઘણી વખત નેગેટિવ છે એ મુખ્ય છે. કોઈ એમ કે બહારથી એમ હાથ કરે કે યોગેશ્વર સ્વામી છે અહીંયા, તો એના બે જવાબ હોય, એક તો હા અને એક તો ના. હા કેવું હોય તો તરત જ મળી જાય, મારે આ નજર સામે ગઈ. ના કેવી હોય તો મારે ખૂણે ખૂણો તપાસ કરવો પડે, ક્યાંય નથી સંતાઈને બેસી ગયા ને. ત્યાર પછી બધું આખું હોલ સોલ તપાસ કરીને ખબર પડે કે આ નથી. એટલે ના કહેવા માટે બધી હોલસોલ, એટલે એમ ખોટ કાઢવા માટે હોલસોલ તપાસ જોઈએ. અને પ્લસ પોઈન્ટ પેલા કે હા એને ચૂંટવા હોય તો એમાં બધા હોલસોલ તપાસની જરૂર નહીં, આ થયું એટલે કઈ દેવાય. એટલે ખોટ કાઢવી એ બહુ કઠણ છે. ખોટ કાઢવી એમાં હોલસોલ પોતાના જીવને તપાસ કરવો. હવે આપણી પાસે એ આત્મની દ્રષ્ટિ તો છે નહીં, પણ એક દ્રષ્ટિ છે કે આપણે જન્મા અને સમજણા થયા અત્યારથી અત્યાર સુધી જોઈએ તો એમાં આવી જાય, હાથમાં આવી જાય કે જાજુ આપણા માઇનસ પોઈન્ટ છે કે જાજા પ્લસ પોઈન્ટ છે. એટલે પોતાની લાઈફ આત્મા વિચારે અને એમાંથી નબળી વસ્તુ કાઢવા માંડવાની, એટલે આત્મા એમ જ આત્મારૂપ થવાય, ઓલું આત્મારૂપ થવાય નહીં. સહજાનંદ સ્વામી મહારાજની જય.